નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર. આજરોજ સુરત જિલ્લાના 84 તાલુકાના હજીરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીના મંદિર ખાતે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા દ્વારા પૂજા અર્ચના કરાઈ હતી. આ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક દ્વારા સુરત જિલ્લાના 84 તાલુકાના હજીરા વિસ્તારોના લોકોની મુલાકાત લઈને તેમને સાંભળવામાં આવ્યા. કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર રહી ચૂકેલા હજીરા ગામના જ કમળાબેન પટેલ દ્વારા અમિતભાઈનું સ્વાગત પણ કરાયું. હજીરા વિસ્તારમાં સ્થાનિક આગેવાનો, અસરગ્રસ્ત નાગરિકો, ખેડૂતો દ્વારા હજીરા વિસ્તારમાં કંપનીઓ દ્વારા ફેલાતું પ્રદૂષણ, સરકારી જંગલ જમીન ઉપર થતું અતિક્રમણ, ખેડૂતોની મરજી વિના કરાતું જમીન સંપાદન, પશુપાલન માટે ઘાસચારાની તકલીફ, માછીમારોની સમસ્યા, હજીરા સ્મશાનભૂમિ, હજીરા ગામના રહેણાંક વિસ્તારમાં જ સ્લેગના ક્રશિંગ પ્લાન્ટથી થઈ રહેલા હેરાનગતિ અને સ્થાનિકોને રોજગારી આપવા બાબતેની રજૂઆત કરાઈ. ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા દ્વારા સ્થાનિકો દ્વારા કરાયેલા તમામ રજૂઆતની બાબતે ન્યાય આપવા માટે સરકારમાં યોગ્ય જગ્યા પર રજૂઆત કરવી, વિધાનસભામાં પણ પ્રશ્નો ઉઠાવવાની અને ન્યાય માટે જરૂર પડે તો સ્થાનિકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ખાતરી પણ આપી હતી.